નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। તમારી પાસે જો રેશન કાર્ડ હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। મિત્રો, નવી સિસ્ટમ આવી ચૂકી છે જેમનું નામ છે CBDC, જેમને ડિજિટલ રૂપિયા કહેવામાં આવે છે। શું છે આ આખી સિસ્ટમ અને તમામ રેશન કાર્ડ ધારકોએ ફરજિયાત કરવી પડશે। હવે મિત્રો, તમને દર મહિને ઓનલાઈન પૈસા તમારા મોબાઈલની અંદર ડિજિટલ સ્વરૂપે જમા કરવામાં આવશે। હવે મિત્રો, તમારે રેશન કાર્ડ ખરીદવા માટે તમારા મોબાઈલની અંદર જે વોલેટ સ્વરૂપે દર મહિનાની અંદર જે વોલેટ મોકલવામાં આવશે તેનો ઉપયોગ કરવો પડશે। તેની આખણી નોંધણી કઈ રીતે કરવી તેની આપણે આજે પ્રક્રિયા કરવાના છીએ। આ નોંધણીની અંદર શું જરૂર પડશે તેની વાત કરવાના છીએ અને શું છે આખી આ CBDC પદ્ધતિ તેની વાત કરવાના છે। તો દોસ્તો, વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતની અંદર તમામ જે મામલાદાર કચેરીઓ છે તેમને જાહેરાત પણ કરી દીધી છે। મિત્રો, જોઈએ આપણે જાહેર સૂચના। અમારે હાથની અંદર આ એક લાગેલું છે પોસ્ટર, તમે જોઈ શકો છો। CBDC જેમને ડિજિટલ રૂપિયા રૂપિયા કહેવામાં આવે છે, જેની અંદર જાગૃતિ અને નોંધણી અભિયાન તળાજા દ્વારા આ એક ઓલી બહાર પાડવામાં આવેલી હતી એડવર્ટાઇઝ, તે મારા હાથની અંદર લાગી છે અને તમારા સમક્ષ મિત્રો રજૂ કરી રહ્યો છું। ભારત સરકાર અને RBI દ્વારા શરૂ કરાયેલા ડિજિટલ રૂપિયા અંગે જાગૃતિ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે। સુરક્ષિત અને ઝડપી, સીધો અને પારદર્શક લાભ, સરકારી સહાય ડિજિટલ રૂપિયામાં તમને મળવા પાત્ર થશે। તો દરેક રેશન કાર્ડ ધારકોને નજીકની ગ્રામ પંચાયત અથવા તો મામલતદાર કચેરીએ જઈ અને તમે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો। આપણે જોઈએ આ પ્રક્રિયા શું છે તેની માહિતી। રેશન કાર્ડ ધારકો માટે ડિજિટલ રૂપિયા હવે મિત્રો લાગુ થઈ ચૂક્યા છે। તો શું છે આખી આ પ્રક્રિયા? રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી ચૂકી છે। હવે રેશન કાર્ડ ધારકો માટે ડિજિટલ રૂપિયા એટલે કે CBDC ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા માન્ય સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC યોજના હવે સમગ્ર દેશની અંદર લાગુ કરી દેવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરીએ તો આ યોજના અંતર્ગત તમામ રેશન કાર્ડ ધારકોને 31 માર્ચ 2026 સુધીમાં આ એપ્લિકેશન આધારિત ઓનબોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। તો મિત્રો, અહીંયા સમય મર્યાદા ખૂબ જ ટૂંકી આપવામાં આવી છે। હજી તો લોકોને ખબર પણ નથી કે આવી કંઈક અપડેટ આવી છે, ત્યાં તો તારીખ પણ આપી દેવામાં આવી છે। એટલે મિત્રો, તમારે ડરવાની જરૂર નથી, પરંતુ વહેલી તકે પૂર્ણ કરવાની છે। ત્યારે હાલ મિત્રો આ પ્રક્રિયા થતી નથી, સર્વર એરર જેવા પ્રોબ્લેમ આવી રહ્યા છે। તો 31 માર્ચ 2026 સુધીમાં તમારે મિત્રો ટ્રાય કરવાની છે। થાય તો તમારી પંચાયત ઓફિસે જઈને શું કરવાનું છે? CBDC પ્રક્રિયા કરવાની છે। આના માટે તમારે PNB ડિજિટલ રૂપી એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે। આ એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકશો। આજના વિડીયોની અંદર મિત્રો આપણે એ જ શીખવાના છીએ કે તમે તમારી જાતે કઈ રીતે આની અંદર નોંધણી કરી શકો છો। તો આપણે જોઈએ, જો એપમાં નોંધણી કરવાની પ્રક્રિયા, જેની અંદર તમે મિત્રો એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે કંઈક આવું જોવા મળશે। સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? તો ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું છે, ત્યાં PNB ડિજિટલ રૂપી એટલું લખશો એટલે તમને આવી મિત્રો એપ્લિકેશન જોવા મળશે। તમને સ્ક્રીનશોટનો લઈને ઉપયોગ કરેલો છે। પછી એપ ખોલીને એન્ટર બટન પર ક્લિક કરશો, અહીં તમે જોઈ શકો છો એન્ટર જોવા મળી રહ્યું છે। ત્યારબાદ એપની અંદર દર્શાવેલ ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે વાંચવાની રહેશે। મિત્રો, તેની અંદર ભાષા સિલેક્ટ કરશો એટલે ગુજરાતી ભાષા આવશે, તો ભાષા સિલેક્ટ કરશો એટલે તમને ગુજરાતીમાં તેમની ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે ત્યાં વાંચી લેવાની રહેશે। ત્યાર પછી એપની અંદર નોંધણી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો આગળના સ્ટેપની અંદર બીજા સ્ટેપ પર તમે જશો, અહીંયા જોઈ શકો છો 5 સ્ટેપ આપવામાં આવેલા છે। તો પહેલા નંબર અંદર આપણે નોંધણી કરી, ત્યાર પછી આગળના સ્ટેપની અંદર તમારા મોબાઈલની અંદર સિમ કાર્ડ વેરિફિકેશન અને પિન સેટ કરવો પડશે। તમારા મોબાઈલની અંદર તમારે મિત્રો પિન જે સેટ કરશો તે તમે દર વખતે એની અંદર માગશે। મોબાઈલ નંબર સાથે જોડાયેલ સિમ કાર્ડ વેરીફાઈ કરવાનું થશે અને ત્યારબાદ એપ્લિકેશન લોગિન માટે પિન આપણે ફોન પે ની અંદર, ગૂગલ પે ની અંદર જે રીતે UPI પિન રાખીએ છીએ તેની અંદર આની અંદર પણ વોલેટ પિન તમારે સેટ કરવો પડશે। પરંતુ ખાસ સૂચના, તમારા મોબાઈલની અંદર કાં પેટર્ન લોક અથવા તો બાયોમેટ્રિક લોક હશે તો જ આ એપ્લિકેશન ઓપન થશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો એપની અંદર નોંધણી કરવાની પ્રક્રિયાની અંદર આગળના સ્ટેપની અંદર આધાર OTP વેરિફિકેશન કરવું પડશે। તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો આ પ્રક્રિયા આગળ વધશે। તમારો આધાર નંબર દાખલ કરો, ત્યારબાદ મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરશો એટલે મિત્રો તમને આવું પેજ જોવા મળશે। તેમ ધીમે ધીમે આગળ વધતું જવાનું છે તમારી એપ્લિકેશનની અંદર। આગળના સ્ટેપની અંદર આધાર OTP વેરિફિકેશન કરવું પડશે। ત્યાર પછી મિત્રો આપણે આધાર કાર્ડની આગળ OTP જોવા
મળશે। આ સ્ટેપની અંદર વોલેટ પિન અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। ત્યાર પછી આગળ વધશો મિત્રો એટલે તમારે વોલેટ પિન સેટ કરવાનો છે અને 6 આંકડાનો વોલેટ પિન સેટ કરી દેવાનો છે। ત્યાર પછી કેવાયસી પૂર્ણ કરવા માટે કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એટલે મિત્રો તમારું કેવાયસી પૂર્ણ થશે અને જ્યારે નોંધણી સફળ થશે ત્યારે તમને એપની સ્ક્રીન પર વોલેટ બેલેન્સ દેખાશે। અહીં તમે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા રૂપીનું નિશાન આપવામાં આવેલું છે। મિત્રો એક પેન લઈને તમને દર્શાવવાનો પ્રયત્ન કરીએ। અહીંયા જોઈ શકો છો જો ત્યાર પછી રૂપિયાનું નિશાન છે અને ત્યાર પછી અહીંયા 00 વોલેટ બતાવે છે। જ્યારે તમારા વોલેટની અંદર બેલેન્સ એડ કરવામાં આવશે ત્યારે તમને અહીંયા વોલેટની અંદર તમને કેટલું બેલેન્સ પડ્યું તે બતાવવામાં આવશે અને જ્યારે તમે અનાજ લેવા જશો ત્યારે તમને મિત્રો અનાજ આ વોલેટ દ્વારા આપવામાં આવશે। QR કોડ સ્કેન કરીને સરળતાથી તમે મેળવી શકો છો।